તો જય માતાજી મિત્રો, કેમ છો બધા? મજામાં ને? મજામાં ન હોય તો મજામાં જ રહેવાનું. તો વેલકમ બેક ટુ માય ન્યૂ વિડીયોમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત કરું છું. તો મિત્રો શું કહેવાય કે અત્યારે આપણે જાય છે નિકભાઈની જાનમાં માટગામ, પોખડા નહીં માટગામ જાય ને મોજ મસ્તી કરવાની છે. ને બધા વયા ગયા, હાર્દિકભાઈ ને બધા વયા ગયા, આખી જાન વહી ગઈ. અમે જો ત્રણેય વિભ્યાસ અહીંયા ટીણો નોનનો ને હું ને અમે ત્રણેય બાકી છે. હવે અમે ધીરે ધીરે ત્રણેય નીકળીએ, કેમ કે આપણે બધી સહેલા જ જવાનું હોય, આપણી એન્ટ્રી સહેલી જ હોય કાં. તો શું કહેવાય, કન્ટિન્યુ વ્લોગમાં બન્યા રહો, મળીએ આગળ. આપણે કેસરિયા હોલ્ડ કરી નાખ્યો, હજી તો માટગામ નહોતું ગયા ને એ પહેલાં મેં કેસરિયા હોલ્ડ કરી નાખ્યો. જો પૂરા પહેલી સોડા બોડા પીવી તો પડે ને, સોડા બોડા પી લે પછી નીકળીએ અહીંથી. આપણે પેલું કામ આપણું જમવાનું, જો જમી લીધા ને જો ઓલો સામે બેસી ગયો બ્રિજેશભાઈ ને બધા, જો સરસ મજાનું જમી ને પછી આપણે ઘરે થોડુંક કામ છે તો ઘરે વયું જવાનું છે કામ પતાવવા. તો કન્ટિન્યુ બના રહેજો બ્લોગમાં. તો મિત્રો શું કહેવાય કે અત્યારે આપણે મિલનભાઈની I-20 મળી ગઈ જો ને જાય ઝાનમાં નહીં, જાય જ ખાવા. આ ઝાનનું તો ખાધું તો એ પણ હજી ખાવું છે. હા બધા ના ભાઈ, એ તો બોલવું પડે મારો ભાઈ. તમે જાતું હોય વેડમાં ને પછી જાય આમ કાંઈક વેડમાં તો એ બધું નો શૂટ થાય ને મારો ભાઈ. તમે ધીરે રાખજો ભાઈ, અહીંથી લેવાની છે ભાઈ. તો મિત્રો શું કહેવાય કે આપણે જાનમાંથી મસ્ત મજાનું જમી બમી ઘડીક ગાડી રેખડાવી મિલનભાઈની ને અત્યારે આવી ગયા ઘરે, કેમ કે ઘડીક આરામ કરી લઈએ, પછી રાત્રે પણ ડિસ્કોન કરવાનો છે એટલે થાકી જાય. તો શું કહેવાય ઘડીક આરામ કરી લઈએ ને પછી પાછા મળીએ. તો અમે મિત્રો હતા ને એથ્લેટિક ગ્રાઉન્ડમાં આવ્યા, કેમ કે જો હીરે આપણે ભાઈને ગાડી શીખવાડવા, જો 4 વ્હીલ લઈને આવ્યા છો ભાઈ, શીખવાની જ છે. હું ગુરુ હો ભાઈ, ભાઈનો ગુરુ, ગાડીનો ગુરુ હો ભાઈ. આપણે શીખીએ સર પણ હાલી જાય, વાંધો નથી આવતો. જે વેસમાં આવે એને પછી મોરો દઈ દેવાનું. હાલો ભાઈ મિત્રો, અમે હાચીએ ધીરે ધીરે. જોયું હાટે ને, હાલી ધીરે ધીરે હાલી, મોરો જો ભાઈ, જોયું જાય ને, જવા જ ગયો. તો મિત્રો શું કહેવાય કે હવે વાંધો નહીં આવે એવું લાગે મને. જો હવે થોડું ફાવી ગયું. પહેલાં તો શું કહેવાય કે થોડુંક બ્રેક ને ક્લેચ ને લીવર ને બધું આવતું હતું, પણ વાંધો નથી આવતો. અહીં મોરો કોઈ સામું આવતું નથી એટલે મજા આવે. આટા ફેરવા જ કરો. ગમે એ વસ્તુ હોય પહેલાં તો શીખવું જ પડે બાપુ, પછી આવડે. મેદાન આખું ખાલી છે તે મજા આવે છે. કન્ટિન્યુ કારીગર સારો છે, માર્કિસનો છે, નહીં આવે વાંધો. પાન માર્કિસ ભાઈ કટિંગનો કારીગર છે. મિત્રો શું કહેવાય કે અમે કિરણભાઈને ગાડી શીખવાડતા હતા, શીખવાડીને જો અત્યારે મેકવા આવી ગયા. મેકી દીધી ગાડી આપણે મિલનભાઈની ઘરે. ને શું કહેવાય કે હવે હાર્દિકભાઈનો ફોન આવ્યો કે ભાઈ આપણે બુલેટ દેવા જવાનું છે વિપુલભાઈની ઘરે. તો એ કે આવ ગાયગા તો દઈ આવીએ. તો મેં કીધું હાલો આ ગાડી દઈ ને બીજી ગાડી લઈને હાલતા. તો કન્ટિન્યુ વ્લોગમાં બના રહ્યો. તો મિત્રો શું કહેવાય કે અત્યારે આપણે ગાડી મૂક્યા વિપુલભાઈની લઈને પાછા એક ગાડી વજાવ્યા ને અત્યારે શું કહેવાય કે ધૂપ દેવાનો ટાઈમ છે. તો ધૂપ દેવા કરી નાખ્યા, પછી આપણે રમવા જવાનું છે દાંડિયા. અરે જાન પૌણીને આવીશ તો એને ઘેર તો પુગાડવી પડશે ને. તો શું કહેવાય કે રમવા જવું ત્યાં મળશું. અત્યારે શું કે હાથ પગ ધોઈ ધૂપ દેવા કરી નાખું. તો કન્ટિન્યુ વ્લોગમાં બના રહેજો, મળીએ આગળ. શું કહેવાય કે મસ્ત મજાની આપણે પાઉંભાજી ખાઈ લીધી, મસ્ત મજાની જાણ ઘેર પુગાડી દીધી ને જો આ મિત્ર આપણે
સા પીવા આવી ગયા. સા પીતી મસ્ત મજાની અને અટાણે હિરેન આવે કાજડીથી. એનો ફોન આવ્યો કે હું આવું જ. તો મેં કીધું આવ્યું એને આમંત્રણ આપવું પડે ને. અમારે દિલીપભાઈના લગ્ન લેવા છે. આ જો અમારે દિલીપભાઈના લગ્ન લેવા છે. જોયું બરાજો છે કાલે ગામમાં ફૂલ બાકાજી બોલાવાની છે ભાઈ. અમે અટાણે ડીજેનું એડજસ્ટ કરીએ કેમ કે અમારે વાક છે 1-2 મિનિમમ ખાલી. એટલે અટાણે ડીજેનું એડજસ્ટ અમે કરીએ. એ ભાઈ કે અમને બંધવી લીધું પણ નહીં સેટિંગ આવે તોય પણ હવે જોઈએ. તો મિત્રો હું કહેવાય કન્ટિન્યુ બના રહો, મળીએ આગળ. તો મિત્રો હું કહેવાય કે રાતે આપણે થોડુંક લેટ થઈ ગયું હતું એટલે ડાયરેક્ટ પાડી દીધી સવાર. કેમ કે રાતે છે ને આપણે દરરોજનું મોડું જ થઈ જાય એટલે ડાયરેક્ટ સવાર જ પડે. તો હું કહેવાય કે આ વિડીયો આપણે લાંબો નથી કરવાનો. તો વિડીયો ગમ્યો હોય તો લાઈક છે ને સબસ્ક્રાઈબ કરતા રહેજો. મળીએ એક નવા વિડીયોમાં નવા કન્ટેન્ટ સાથે. તો બધાને જય માતાજી.